રાધનપુર તાલુકાના કુતાસરી ગામના બે યુવાનો સીઆરપીએફની અંદર ટ્રેનિંગ 1 વર્ષની પૂર્ણ કરી માદરે વતન પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત સમગ્ર ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુતાસરી ગામના સંતોષભાઈ ગણેશભાઈ રાણા અને અભિષેકભાઈ કેશાભાઈ રાણા રહે જવાહરનગર બંને યુવાનો ભારતીય ફૌજની અંદર દેશની સેવા કાજે 1 વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી આજે માદરે વતન કુતાસરી ગામ અને જવાહરનગરના ગામમાં લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દેશભક્તિના નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ બંને ગામના અત્યારે 40થી વધારે યુવાનો ભારતીય ફૌજમાં ફરજ બજાવી રહ્યા છે। આ પ્રસંગે ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા બંને જવાનોની કાઢવામાં આવી હતી। ભારતીય ફૌજમાં દેશની રક્ષા કાર્ય જોડાયેલા અન્ય યુવાનો પર ફૂલની વર્ષા કરી અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। યુવાનોનું ભવ્ય ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અનુ ઠક્કર, રાધનપુર। રાણા સંતોષ ગણેશભાઈ છે। હું 27 સપ્ટેમ્બર 2023માં સીઆરપીમાં જોઈન થયો હતો અને 20 સપ્ટેમ્બર 2024માં હું પરત ફરેલો છું। મેં ટોટલ 11 મહિના ટ્રેનિંગ સતત મહેનત પરિશ્રમ કરીને મેં પૂરી કરી છે અને એ યુપી ઉત્તર પ્રદેશ જે અમેઠીમાં મારું ટ્રેનિંગ સેન્ટર હતું। અત્યારે હું 219 બટાલિયન છત્તીસગઢમાં સુકમા જિલ્લામાં હું પોસ્ટિંગ થયો છું। જય હિન્દ, જય ભારત। છે તમારું કયા ગામના છો અને તમે કયા પોસ્ટમાં ટ્રેનિંગ કરી અને અત્યારે ગામે આવ્યા છો? મારું નામ રાણા અભિષેકભાઈ કેરાભાઈ છે। હું જવાહરનગરનો વતની છું। મેં સીઆરપીએફની ટ્રેનિંગ લખનઉમાં કરી છે। તમને આવા વિચારો કેમ આવ્યા? મને આવા વિચારો દેશની રક્ષા કરવા માટે અને દેશનું ગૌરવ વધારવા માટે આવે છે। તમારા માતા પિતાની તમને ફૌજમાં મળવા માટે કેવી ઈચ્છાઓ હતી? મારા માતા પિતાની બહુ સારી ઈચ્છા હતી। એમના મહેનતથી હું અહીંયા આવ્યો છું, એમના સહકારથી। તો અત્યારે તમારું ગામ લોકોએ સ્વાગત કરી શું કહેવા માગો? ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું અને મારા પરિવારજનોનો પણ।